જુઓ બ નો દાખલો મેં સમજાવ્યો તમને. હવે બનો દાખલો જોઈએ. જુદી જુદી કેટલી રીતે તમે 3/4 કિલોગ્રામ વજનના પલ્લાને સમાન કરી શકો. જે રીતે આપણે 2 કિલોગ્રામના 2000 કર્યા એ રીતે હવે 3/4 કિલોગ્રામ એટલે 750 ગ્રામ. મેં તમને સમજાવ્યું કે 1000 ગ્રામને તમારે ભાગવાનું એટલે 4 ભાગો 1000ને એટલે તમને ઉપર આવે 250. 250 ગુણ્યા 3 કરો એટલે 25 × 4 = 75 એટલે 750 ગ્રામ આવે. તેથી 750 ગ્રામ વજનના પલ્લાને નીચે મુજબ સમાન કરી શકાય. બંને પલ્લાને સરખા કરવાના છે. બંને 750 750 થવાના. જુઓ 250 + 250 કેટલા થયા? 500. 500ની અંદર બીજા 250 ઉમેરી એટલે 750 ગ્રામ થઈ ગયું. એ જ રીતે જુઓ 500 + 250 પણ 750 થઈ જાય. બરાબર. 500ની અંદર ડાયરેક્ટ 250 ઉમેરો તો બી 750 થાય. હવે બીજી રીતે 500 ગ્રામ + 200 ગ્રામ એટલે 700 થયા અને 700માં બીજા 50 ગ્રામ એટલે 750 ગ્રામ. આ રીતે અલગ અલગ ગ્રામના જુદા જુદા ભાગ પાડીને તમારે એને 750 ગ્રામમાં વેચતા આવડવું જોઈએ. એવું જરૂર નથી કે 750 ગ્રામ જ આવે કે 1000 ગ્રામ કે 2000 ગ્રામ જ આવે. કોઈ પણ સંખ્યા આપેલી પણ તમને તેને છૂટા પાડીને લખતા આવડવા જોઈએ. હવે આપણે આગળ જોઈએ. શા માટે તે ખોટું છે આ પણ મેં તમને સમજાવી ચોપડીમાં. કાનને રંગપૂર્ણી કરેલ કેટલાક ભાગ અહીં દર્શાવેલ છે. પાનો નંબર 106. પરંતુ તેની દોસ્ત મિની કહે છે કે તે ખોટું છે. સમજાવો તે શા માટે ખોટું છે. મેં તમને કહી ગઈ. જો આ 1 2 3 4 અને કુલ 5 ભાગ થાય છે. આમાં આપ્યા છે આપણને 4 ભાગ. એમાં એક જ ભાગ આપણને કલર કરેલો બતાવો પણ 2 ભાગ છે એની અંદર. બરાબર. એટલે 1/4 ખોટું છે. જવાબ શું આવે? 2/5 ભાગ થાય એટલે આ ખોટું છે. એ જ રીતે આમાં પણ એવું જ છે. આમાં પણ કેવું છે? 1/2 એટલે આમાં કલર કરેલો છે એટલે આ નાના ભાગમાં કલર કરેલો છે અને મોટો ભાગ એટલે અડધો ભાગ નથી એટલે અડધો ભાગ હોવો જોઈએ. આ પોણો ભાગ થઈ ગયો એટલે આ પણ જે વિગત આપી છે એ ખોટી છે એમ કહેવાય. એટલે તમારે અહીંયા આ ભાગ પૂરતો નથી, ખોટું છે આ વિધાન એમ કહેવાય. હવે એનો જવાબમાં શું લખાય? તો જુઓ આકૃતિ એમાં 5માંથી 2 ભાગ રંગેલા છે. મેં તમને અહીંયા સમજાવ્યું કે આ 5 ભાગ છે. આ 5 ભાગમાંથી 2 ભાગ રંગેલા છે અને 2/5 દર્શાવે છે. જ્યારે તેને આપણે 1/4 તરીકે દર્શાવાયું છે જે ખોટું છે. એ જ રીતે આકૃતિ બીમાં શું છે? જુઓ ત્રિકોણના કેટલા ભાગ રંગેલા છે તે સ્પષ્ટ થતું નથી. નાનો ભાગ જેવો રંગી મૂકેલો છે પણ દેખીતી રીતે જણાયા છે કે તે અડધો ભાગથી પણ ઓછું રંગેલું છે. જ્યારે તેને અડધા તરીકે દર્શાવાયું છે જે ખોટું છે. આ રીતે તમારે જવાબ લખવાનો છે કે આકૃતિ એમાં 5માંથી 2 ભાગ રંગેલા છે જે 2/5 દર્શાવે છે. જ્યારે તેને આપણે 1/4 તરીકે દર્શાવ્યું છે જે ખોટું છે. તેમાં જવાબ બીજો કે આકૃતિ બીમાં ત્રિકોણના કેટલા ભાગ રંગેલા છે તે સ્પષ્ટ થતું નથી પણ દેખીતી રીતે જણાયા કરે છે કે એક અડધો ભાગથી ઓછું રંગેલું છે. જ્યારે તેને અડધા તરીકે દર્શાવાયું છે જે ખોટું છે. હવે મહાવરાના દાખલા જુઓ. મહાવરો પાનો નંબર 106 ઉપર છે. તેમાં પહેલો દાખલો. કુલ 60 કેરી છે તેમાંથી અડધી પાકેલી છે તો કેટલી કેરીઓ પાકેલી છે? તો કુલ કેરીની સંખ્યા કેટલી છે? 60. તેમાંથી અડધી, મેં કીધું ને 1/2 એટલે અડધી કેરીઓ પાકેલી છે એટલે અડધી એટલે 2 ભાગવાનું. 60 ભાગ્યા 2. ચોથા ભાગની કહે તો 4 ભાગવાનું અને 3/4 કહે તો 4 ભાગીને ગુણ્યા 3 કરવાના. હવે અહીંયા જુઓ તમારે માટે પાકેલી કેરીની સંખ્યા 60 ભાગ્યા 2. જો મેં અહીંયા ભાગાકાર કરીને બતાવ્યો છે 30 કેરીઓ પાકેલી છે. કેવી રીતે? તો જવાબમાં જુદું લખવાનું કે કુલ 30 કેરીઓ પાકેલી છે. જુઓ 2 તરી 6, 6માંથી 6 જાય તો 0, ભાગ નીચે એનું 0 એટલે 30 દુ 60 એટલે 30 જવાબ આવે. એટલે પાકેલી કેરીઓ કેટલી છે? 30. સમજ પડી ગઈ? હવે આગળ જોઈએ. કુલ 32 બાળકો છે તેમાંથી અડધી છોકરીઓ એટલે કે 1/2 છોકરીઓ છે. કેટલા છોકરાઓ છે? તો કુલ બાળકોની સંખ્યા આપી છે 32. તેમાંથી અડધી એટલે 1/2 છોકરીઓ છે. માટે છોકરીઓની સંખ્યા બરાબર શું લખવાનું? 32 ભાગ્યા 2. એમાં પણ ભાગાકાર કરવાનો. 32 ભાગ્યા 2 તો 2 એકુ 2, 3માંથી 2 જાય તો 1, ઉપરથી ઉતાર્યો 2, 2 છંગ 12 એટલે 16 જવાબ આવે. 16 દુ 32 એટલે કેટલા આવે? અને ઉડાડીએ તો 16 દુ 32. ખ્યાલ આવે છે? એટલે જવાબ કેટલા આવે? છોકરીઓની સંખ્યા જો 16 તો તેટલા જ અડધા છોકરાઓ એટલે અહીંયા લખવાનું. આમ જો કુલ 32 બાળકોમાંથી અડધી છોકરીઓ છે તો બાકીના અડધા છોકરા છે. તેથી છોકરાઓની સંખ્યા પણ 16 હશે. એટલે જવાબ લખવાનો કુલ 16 છોકરાઓ છે. ખ્યાલ આવી ગયો? હવે દાખલો 3. કુલ 20 તારાઓ છે તેમાંથી ચોથા ભાગના લાલ છે તો કેટલા તારા લાલ છે કેટલા તારા લાલ નથી તે લખવાનું છે. અહીંયા પહેલાં તમારે લખવાનું કે કુલ તારાઓની સંખ્યા 20 છે તેમાંથી ચોથા ભાગના લાલ છે. તો ચોથા ભાગના એટલે 1/4 ભાગના એટલે તમારે 20 ભાગ્યા 4 કરવાના.
માટે લાલ તારાની સંખ્યા કેટલી થાય? 20/4. તો 20ને 4 ભાગો તો 4 × 5 = 20. એટલે લાલ તારા કેટલા થયા? 5. બરાબર. એટલે લાલ તારા 5 થયા. તો કેટલા તારા લાલ નથી તે હવે આપણે આગળ જોઈએ.